નમસ્કાર દોસ્તો, તમે જોઈ શકો છો કે આખી જે ગુફાઓ છે અજંતાની, એ આખી કેવી રીતના પર્વતોની અંદર કંડારવામાં આવેલી છે. તમે જુઓ, આખો પર્વત સી ચેનલ, આખી સી આકારમાં આખો પર્વત છે. સહ્યાદ્રી ગિરિમાળા એને કંડારીને ભવ્ય અતિ ભવ્ય ગુફાઓનું નિર્માણ અને અંદર શિલ્પાકૃતિઓ અને ચિત્રાંકનો તૈયાર કરવામાં આવ્યા છે. મોટે ભાગે બૌદ્ધ ધર્મને લગતું અહીં આગળ તમને સૌથી વધારે જોવાનું મળશે. તમે જોઈ શકો છો, આ નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયાથી ગુફાઓ શરૂ થાય, તમે જુઓ, થી માંડીને કેટલી બધી ગુફાઓ છે અહીંયા આગળ. તમે જુઓ, આ બધી અજંતાની ગુફાઓ છે દોસ્તો, અને લાસ્ટમાં 26 નંબરની ખુલ્લી છે. બાકી કેટલીક ગુફાઓ એ બંધ કરવામાં આવી છે. કંઈક રિપેરિંગનું કામ ચાલી રહ્યું હશે, કંઈક જોખમકારક થયું હશે, તો એને બંધ કરવામાં આવી છે. અને ગુફાઓની બરાબર સામે વોટરફોલ અને ઝરણાઓ વહી રહ્યા છે, અને ફૂલો અને ગ્રીનરીથી એકદમ પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર તમને જોવાનું મળશે. મોટે ભાગે ચોમાસુની અંદર કે ચોમાસું પૂરું થયા પછી તરત તમે આવો તો ખૂબ જ મજા આવશે અહીં આગળ ફરવાની. ભવ્ય પર્વતોની હારમાળા છે ફરતે, અને વચ્ચોવચ્ચ આ ગુફાઓ છે. તમને બહારથી ખ્યાલ પણ ન આવે કે અહીંયા આગળ આટલી ભવ્ય અને સુંદર ગુફાઓ હશે. તો ફરીથી આવા નવા લોકેશન સાથે મળતા રહીશું. જય હિન્દ, જય મહારાષ્ટ્ર.